હેલો સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી ગયા કે સાદા ઘનમાં, બીસીસીમાં, એફસીસીમાં, ઈસીસીમાં કેટલા ગોળા સમાવી શકાય, ખૂણા પર રહેલો જો કોઈ ગોળો કે પરમાણુ હોય તો કેટલું ડોનેટ કરશે, ઓકે, ફલકના મધ્યમાં રહેલો ગોળો, ધારીની મધ્યમાં રહેલો ગોળો કેટલું ડોનેટ કરે, દરેક વાત કરી. અને ખૂબ અગત્યનું જે મૂળભૂત 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી છે તેની પણ વાત કરી અને એના શક્ય વિચલન, એની ધારીઓનો સંબંધ, ખૂણાઓનો સંબંધ અને એક્ઝામ્પલ્સની વાત કરી. તો જે આપણે વાત કરી હતી કે એમસીક્યુ માટે ખૂબ જ અગત્યનું ટેબલ છે. ક્લિયર છે? ઓકે ગાઈસ, તો હવે જે આપણે વાત કરવાની છે એ વાત કરવાની છે કે ઘન પદાર્થમાં ઘટક કણોની જે ક્લોસ્પેક ગોઠવણી છે, ઓકે, એ કયા કયા પ્રકારે કરી શકાય. તો ફરીથી ગાઈસ ખાસ એમસીક્યુ માટે અગત્યનું છે, જે આખો જે વર્ગીકરણ છે આપણે ચાર્ટ દ્વારા સમજીશું એકદમ સહેલી રીતે. એક ચાર્ટ વાંચી જાઓ એટલે આખો ટોપિક આપણો ક્લિયર થઈ જશે. તો ગાઈસ આપણે વાત કરીએ છીએ ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી. ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી. ઓકે ગાઈસ, તો ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી કહીએ તો આપણે કહીએ મૂળભૂત 3 પ્રકારે ગોઠવણી કરી શકાય. ઓકે, તો ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી છે એ મૂળભૂત આપણે 3 પ્રકારે કરીએ છીએ. ધ્યાન રાખજો ગાઈસ, ચાર્ટ દ્વારા સમજાય છે. ચાર્ટ રિવિઝન કરી જાઓ એટલે જો તમે એનસીઈઆરટી જો ફોલો કરતા હોય તો એના એક સાથે 3-4 પેજનો કન્સેપ્ટ આવી જશે. ઓકે, થિયરી માનો બોર્ડની દૃષ્ટિએ વાત કરો તો થિયરિકલ કન્સેપ્ટ પણ આવી જશે, એમસીક્યુ માટેના કન્સેપ્ટ પણ આવી જશે. ખૂબ અગત્યનો ચાર્ટ છે. ઓકે, ધ્યાન આપજો ગાઈસ. તો સૌથી પહેલા આપણે કહીએ છીએ ઘન પદાર્થમાં કોઈ પણ ઘટક કણ, આપણે આગળ પણ વાત કરી છે, ઘટક કણ કહીએ કે ગોળો કહીએ તો એનો મતલબ આપણે લેવાનો છે અણુ, પરમાણુ. ક્યારે? ક્લિયર? ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીએ એક પરિમાણીય ગોઠવણી. એક પરિમાણીય ગોઠવણી. તો ગાઈસ આ પ્રકારની ગોઠવણીમાં શું હોય છે? એક પરિમાણીય ગોઠવણી કે ઘટક કણો છે એ સિમ્પલ કોઈ એક અક્ષ, એટલે આને અલ્ટિમેટલી અક્ષીય ગોઠવણી પણ કહેવાય. જો આને અક્ષીય ગોઠવણી પણ કહેવાય. શું કામ? કારણ કે અક્ષ એટલે એક જ સૂચવે, એક જ દિશા. ઓકે, તો આમાં ગોળાઓ એકબીજાની બાજુ પર આ રીતે ગોઠવાતા જતા હોય છે. ટૂંકમાં એક અક્ષ ઉપર ગોઠવાતા જાય એટલે આને અક્ષીય ગોઠવણી પણ કહી શકાય. ઓકે, હવે પ્રત્યેક ગોળો છે એના પડોશી ગોળાની સંખ્યાને તો સવર્ગાંક કહેવાય. ક્લિયર? કે પ્રત્યેક ગોળો એના પડોશી ગોળાની સંખ્યાને સવર્ગાંક કહેવાય. તો આપણે લખી દઈએ કે સવર્ગાંક એટલે શું ગાઈસ? સવર્ગાંક એટલે તો સાદી ભાષામાં કહીએ તો પ્રત્યેક ગોળાના પડોશી ગોળાઓની સંખ્યા. પડોશી ગોળાઓની સંખ્યા એને આપણે કહીએ છીએ ગાઈસ સવર્ગાંક. તો તમે જો આ અક્ષીય પ્રકારની ગોઠવણી છે, એક પરિમાણીય પ્રકારની ગોઠવણી છે, એમાં જો કોઈ ગોળો ધારી લઈએ તો એની પડોશમાં 2 ગોળા છે એટલે આ પ્રકારની ગોઠવણીમાં CN ઇંગ્લિશમાં કહીએ કોઓર્ડિનેશન નંબર, સવર્ગાંક. તો એનો CN કોઓર્ડિનેશન નંબર, ધેટ મીન્સ સવર્ગાંક કેટલો થશે? 2. તો એક પરિમાણીય ગોઠવણીમાં પ્રત્યેક ગોળાનો સવર્ગાંક કેટલો થશે? 2. ક્લિયર છે ગાઈસ? ઓકે, ચાલો ત્યાર પછી જે વાત કરીએ છીએ એ છે દ્વિપરિમાણીય ગોઠવણી. દ્વિપરિમાણીય ગોઠવણી. ઓકે ગાઈસ, ત્રિપરિમાણીયમાં આપણે જગ્યા થોડી વધારે જોશે એટલે મેં ત્રિપરિમાણીય થોડું આ બાજુ લખેલું છે. તો વાત કરીએ છીએ દ્વિપરિમાણીય ગોઠવણી. ચાલો, દ્વિપરિમાણીય ગોઠવણી એટલે અલ્ટિમેટલી આ કહેવાય સમતલીય ગોઠવણી. દ્વિપરિમાણ એટલે સમતલ બનાવશે એટલે આપણે આને કહીશું સમતલીય. જે રીતે એક પરિમાણીય ગોઠવણી એક અક્ષ ઉપર ગોઠવાતા જાય એટલે આપણે એને અક્ષીય ગોઠવણી કીધી, તો દ્વિપરિમાણીય ગોઠવણીને આપણે શું કહીશું? સમતલીય ગોઠવણી કહીશું. ક્લિયર છે ગાઈસ? ઓકે, તો એમાં શું હોય કે ગોળાની જે આવી હરોળ છે એ હરોળ થપ્પીની માફક ગોઠવાયેલી હોય. ઓકે, પણ એ થપ્પી 2 પ્રકારે હોય. ઓકે, તો દ્વિપરિમાણમાં ફરી પાછું આપણે વર્ગીકરણ 2 ભાગમાં કરીશું. ઓકે, એક આવશે ચોરસ ક્લોઝ પેકિંગ પ્રકારની ગોઠવણી. ચોરસ ક્લોઝ પેકિંગ પ્રકારની ગોઠવણી. અને એક જે બીજી ગોઠવણી છે ગાઈસ એને આપણે કહીશું ષટકોણીય અથવા તો હેક્સાગોનલ. તો ષટકોણીય ક્લોઝ પેકિંગ ગોઠવણી.
ઓકે, ષટકોણી અથવા હેક્સાગોનલ પ્રકારની ક્લોઝ પેકિંગ ગોઠવણી. તો ચોરસ ક્લોઝ પેકિંગમાં શું હોય છે, જો ગાઈસ ધ્યાન આપજો કે એમાં આ રીતનું હોય છે. જોજો કે માનો આ ગોળાની એક હરોળ છે, માની લેજો એક સમાન કદના ગોળાઓ છે ગાઈસ, એક સમાન કદના ગોળા છે એવું ધારી લેજો. કદાચ ડ્રો કરવામાં થોડું આડાઅવળું થઈ પણ શકે. ક્લિયર? તો હવે એમાં શું હોય, એક્ઝેક્ટ ગોળાની જે એક હરોળ છે એની એક્ઝેક્ટ ઉપર ગોળાની બીજી હરોળ હોય, એક્ઝેક્ટ ઉપર આ રીતે ગોળાની બીજી હરોળ હોય, અને એ જ રીતે એની એક્ઝેક્ટ ઉપર ગોળાની ત્રીજી હરોળ હોય. હજુ કહું છું ગાઈસ, એવું માની લેજો કે આ દરેક ગોળા મેં જે ડ્રો કરેલા છે એ એક સમાન કદના છે એવું માની લેજો. ઓકે, તો એમ પણ કહી શકાય, જો આ ગોળાનું કેન્દ્ર અહીંયા છે, આનું કેન્દ્ર અહીંયા, તો આને કેન્દ્ર પર કેન્દ્ર પ્રકારની ગોઠવણી કહેવાય. જો જુદા જુદા વર્ડ ગાઈસ. ઓકે, એક ગોળાના કેન્દ્રની તરત જ ઉપર બીજા ગોળાનું કેન્દ્ર છે, એનો મતલબ આને આપણે જો બીજું કેવું હોય તો કેન્દ્ર પર કેન્દ્ર પ્રકારની ગોઠવણી. ઓકે, તો કેન્દ્ર પર કેન્દ્ર પ્રકારની ગોઠવણી કહીએ છીએ. બીજું, જો આ હરોળને, પ્રથમ હરોળને હું એ પ્રકારની ગોળાની ગોઠવણી કહું તો બીજી હરોળ એક્ઝેક્ટલી એના જેવી જ છે, તો એ પણ એ પ્રકારની થશે. ત્રીજી હરોળ પણ એક્ઝેક્ટલી એના જેવી છે, એટલે આને આપણે એ પ્રકારની ગોઠવણી કહેશું. તો આ પ્રકારના એમસીક્યુ પૂછાય છે, કયા પ્રકારની ગોઠવણી છે, એ પ્રકારની ગોઠવણી છે. બીજું, આને ચોરસ ક્લોઝ પેકિંગ શું કામ કીધું ગાઈસ, તો તમે કોઈ પણ ગોળો ધારી લો, માની લો કે આપણે આ ગોળો ધારી લઈએ, તો એ જે ડાયરેક્ટલી બીજા ચાર ગોળા સાથે જોડાયેલો છે, તમે જુઓ. ઓકે, ડાયરેક્ટલી બીજા ચાર ગોળા સાથે જોડાયેલો છે, એટલે પહેલી વસ્તુ તો એનો સવર્ગાંક કેટલો થશે, એનો CN કોઓર્ડિનેશન નંબર સવર્ગાંક થશે 4, અને આ ચારેય ગોળાના કેન્દ્રોને જો જોડી દઈએ તો નિયમિત સમચોરસ રચના બને છે, એટલે આને કહી દીધું ચોરસ ક્લોઝ પેકિંગ. ક્લિયર છે ગાઈસ? તો નિયમિત સમચોરસ રચના બને છે, જેથી કરીને ચોરસ ક્લોઝ પેકિંગ. હવે ષટકોણીય ક્લોઝ પેકિંગમાં શું હોય, તો એમાં જ્યાં ગોળાની એક હરોળ છે, ચાલો ફરીથી માની લો આ એક સમાન કદના ગોળા છે અને આ એની પ્રથમ હરોળ. હવે એના ઉપર ગોળાની બીજી હરોળ થોડીક આપણે ક્રોસમાં વિચલિત રીતે ગોઠવીએ છીએ. આમાં જે ગોળાની પ્રથમ હરોળ પર બીજી હરોળ એક્ઝેક્ટલી ઉપર હતી, કેન્દ્ર પર કેન્દ્ર પ્રકારની ગોઠવણી. ઓકે, અહીંયા આ બે પ્રથમ હરોળના જે ગોળા છે એની વચ્ચે જે જગ્યા છે એની ઉપર ગોળાની બીજી હરોળ એડજસ્ટ કરવામાં આવે. જો અને એમ કહેવાય કે બીજી હરોળ થોડી પ્રથમ હરોળ કરતા વિચલિત થયેલી છે, થોડી ક્રોસમાં ગોઠવાયેલી. જો આ રીતે ફરી પાછું ત્રીજી હરોળ ગોઠવો આ બે વચ્ચેની જગ્યામાં, તો તમે જુઓ આ પ્રકારની ગોઠવણી બને છે. ઇન શોર્ટ તમે જોઈ શકો છો. ઓકે, ફરીથી જો આનું કેન્દ્ર આ કહું તો આનું કેન્દ્ર અહીંયા તમે જુઓ, કેન્દ્ર પર એક્ઝેક્ટ કેન્દ્ર નથી, કેન્દ્રની જે હરોળ બને છે એ થોડી ક્રોસમાં બને છે. ઓકે, તો આને કેન્દ્ર પર કેન્દ્ર પ્રકારની ગોઠવણી કહેવાય, પણ અહીંયા વિચલિત રીતે કહેવાય. કેન્દ્ર પર કેન્દ્ર નથી, કેન્દ્ર પર કેન્દ્ર થોડુંક વિચલિત થયેલું છે, ત્રાસું ગોઠવાયેલું છે. ક્લિયર? જો આ હરોળને હું એ પ્રકારની ગોઠવણી કહું તો બીજી હરોળ છે એ પેલા કરતા થોડીક અલગ છે. પેલા બે ગોળાની વચ્ચેની જગ્યામાં છે, એટલે બીજી હરોળ પહેલી હરોળ કરતા થોડી વિચલિત છે, તો એને હું અલગ પ્રકારની હરોળ કહીશ, બી પ્રકારની. પણ ફરી પાછી જો તમે ત્રીજી હરોળ જો તો એ ત્રીજી હરોળના ગોળા એક્ઝેક્ટલી પ્રથમ હરોળ પર આવે છે, તો એને ફરી આપણે કયું કહીશું, એ પ્રકારની ગોઠવણી. ક્લિયર છે ગાઈસ? તો અને આપણે કહીશું એ બી પ્રકારની ગોઠવણી. બીજું, અહીંયા કોઈ પણ ગોળો કન્સિડર કરી લઈએ, આ ગોળો, તો જો એ બીજા પડોશમાં 6 ગોળા દ્વારા ઘેરાયેલો છે. તમે જોઈ શકો છો, અહીંયા કોઈ પણ એક ગોળો કન્સિડર કરી લઈએ તો 6 ગોળા દ્વારા ઘેરાયેલો છે, તો એનો જે કોઓર્ડિનેશન નંબર છે કેટલો થશે, 6. તો દ્વિપરિમાણીય ષટકોણીય ક્રોસ પેકિંગ રચના છે, એમાં સવર્ગાંક 6 બનશે. ક્લિયર છે? બીજું, એને કેમ ષટકોણીય કીધું, કારણ કે આ આજુબાજુના જે 6 ગોળા છે એના કેન્દ્રોને જોડી દો તો નિયમિત ષટકોણ રચના બને છે, અને ષટકોણ રચના બનતી હોવાથી આને કીધું ષટકોણીય ક્લોઝ પેકિંગ. તો વિચારો જોઈએ ગાઈસ કે દ્વિપરિમાણમાં જે બે ગોઠવણી કીધી, ચોરસ ક્લોઝ પેકિંગ અને ષટકોણીય ક્લોઝ પેકિંગ, બરાબર છે, એ બંનેમાંથી ઓબ્વિયસ છે કોની પેકિંગ ક્ષમતા વધારે કહેવાય, કેમાં કઈ રચનામાં ગોળાઓ વધારે નજીક રહેલા છે. ઓકે, તો ઓબ્વિયસલી જે ચોરસ ક્લોઝ પેકિંગ કરતા ષટકોણીય ક્લોઝ પેકિંગમાં છિદ્રની સાઈઝ નાની છે,
એનો મતલબ ચોરસ ક્લોઝ પેકિંગ કરતા ષટકોણીય ક્લોઝ પેકિંગની, ઓકે, કે ચોરસ ક્લોઝ પેકિંગ કરતા આ પ્રકારની જે ગોઠવણી છે, આ પ્રકારની ગોઠવણીની પેકિંગ ક્ષમતા વધારે છે. ગોળાઓ વધુ નજીક રહેલા છે, પેકિંગ ક્ષમતા વધારે છે. અલ્ટિમેટલી એવું કહી શકાય તો ચોરસ ક્લોઝ પેકિંગ કરતા આ પ્રકારની ગોઠવણી કેવી છે? વધુ મજબૂત પ્રકારની છે. ક્લિયર ગાઈસ? ઓકે, તો એક પરિમાણીય ગોઠવણી, દ્વિપરિમાણીય ગોઠવણી. ક્લિયર? હવે જોવાનું છે ત્રિપરિમાણીય ગોઠવણી, પણ મને ત્રિપરિમાણીયમાં સ્પેસ વધારે જોઈએ છે, એટલે કન્ટિન્યુ જ આપણો ચાર્ટ છે, પણ સ્પેસ વધારે જોઈએ છે એટલે હું આ કાઢી નાખીશ. ટૂંકમાં એમાંય જો ઉપર છેલ્લું કહી દઈએ, આપણે ફરી એકવાર લખી નાખશું પછી એવું લાગે તો અહીંયા આપણે વાત કરીએ છીએ ત્રિપરિમાણીય, ઓકે, ગોઠવણી. તો ત્રિપરિમાણીય ગોઠવણી ફરી પાછી બે ભાગમાં વર્ગીકૃત થાય. કેટલા ભાગમાં વર્ગીકૃત? બે. કે દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ માંથી ત્રિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ. ઓકે, દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ. ટૂંકમાં આમાંથી જ આપણે આ બનાવશું. ટૂંકમાં સમતલ બની ગયું તો ગોળા હું પાછા આવા જ સમતલના ગોળા ફરી આગળ મૂકતો જઈશ, થઈ જશે 3 ડાયમેન્શન. ઓકે, સેમ ટુ સેમ ઉપર મૂકતો જઈશ. તો દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ માંથી ત્રિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ, સેમ ટુ સેમ બીજો પ્રકાર શું આવશે? દ્વિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગ માંથી ત્રિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગ. ક્લિયર ગાઈસ? પણ એમાં મારે થોડીક વધારે જગ્યા જોઈએ છે, એટલે હું જરા આ વસ્તુ કાઢી નાખું છું, બાકી આપણો ચાર્ટ કન્ટિન્યુ છે. ક્લિયર? ઓકે, તો જોઈએ. ઓકે ગાઈસ, તો આપણો ચાર્ટ કન્ટિન્યુ છે. ઓકે, ચાર્ટમાં કોઈ ફેરફાર નથી. ઓકે, તો અહીંયા હું આ રીતે ડ્રો કરીશ. ક્લિયર? ચાલો, તો શું વાત કરીશું? આ કયો પ્રકાર કીધેલો હતો આપણે? આવું કીધેલું હતું કે દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ માંથી ત્રિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ રચના. ઓકે, તો દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ માંથી ત્રિપરિમાણીય. પણ ગાઈસ 3 ડાયમેન્શનની આકૃતિ છે, આપણે ડ્રો કરવી થોડીક મુશ્કેલ છે. તો ફરી એક વખત હું કહું છું તમને, તમે બુકમાં જ્યારે આ ટોપિક આપણે સમજી રહ્યા છીએ તો બુકમાં એક વખત જોશો તો તમને ખ્યાલ આવી જશે. ક્લિયર? ઓકે, તો બુકમાં જરા આની આકૃતિ જોઈ લેજો કે આપણે આ એક સમતલ બનાવેલું હતું દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગમાં, એની એક્ઝેક્ટ ઉપર બીજું સમતલ, એક્ઝેક્ટ ઉપર ત્રીજું સમતલ. એટલે ફરી આ પહેલા સમતલને એ કહું તો એની એક્ઝેક્ટલી ઉપર એના જેવું જ બીજું સમતલ આવે છે, તો ફરી એને એ પ્રકારની ગોઠવણી જ કહેવાય. ફરી ત્રીજું એ પ્રકારનું છે તો એ. તો કહેવાનો મતલબ જેવું દ્વિપરિમાણમાં હતું એવું જ અહીંયા પણ, ઓકે, કયા પ્રકારની ગોઠવણી થશે આ? ઓકે, એ પ્રકારની ગોઠવણી. એ પ્રકારની ગોઠવણી જેવું દ્વિપરિમાણમાં હતું, પણ ફેર એટલું 2 ડાયમેન્શનલ હતું. આ 3 ડાયમેન્શનલ છે કે 2 ડાયમેન્શનલમાં મેં ગોળાઓ ગોઠવી દીધા એક સમતલમાં, તો 3 ડાયમેન્શન માટે એ જ સમતલ ઉપર હું ફરી પાછું ગોળાનું એવું જ બીજું સ્તર રચીશ, એના ઉપર એવું જ ત્રીજું સ્તર. તો ગાઈસ, આ પ્રકારની ગોઠવણીમાં જે નજીકના ટચ થયેલા 8 ગોળાઓ છે, નજીકના 8 ગોળા છે, એના કેન્દ્રને જોડશો તો એ બનશે આદિમ એકમ કોષ. ઓકે, કે ભાઈ નજીકના સંપર્કમાં રહેલા 8 ગોળાઓના કેન્દ્રને જોડતા એ શું રચાય છે ગાઈસ? આદિમ એકમ કોષ રચાય છે. તો આદિમ એકમ કોષમાં ખબર જ છે ખૂણા ઉપર ગોળા હોય, તો આમાં એવી જ ગોઠવણી બનશે કે નજીકના જે 8 ગોળા છે એના કેન્દ્રને જોડો એટલે આદિમ એકમ કોષ બનશે. અને એટલે ગાઈસ જોઈનો મારે સવર્ગાંક કેવો હોય તો આ પ્રકારની ગોઠવણીમાં પણ સવર્ગાંક 6 થશે. શું કામ? મધ્યનો ગોળો છે એની એક આ બાજુ ગોળો આવશે, આ બાજુ ગોળો આવશે, આગળ પાછળ ઉપર અને નીચે. ખ્યાલ આવે છે? તો આ બાજુ એક, આ બાજુ એક, આ બાજુ આવશે એક, આ બાજુ એક, ઉપર ગોળો આવશે એક, નીચે. તો 6 સવર્ગાંક એનો થશે. ક્લિયર? તો દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગમાંથી ત્રિપરિમાણીય ચોરસ પેકિંગ. નામ આપણે વાત કરીએ છીએ ગાઈસ દ્વિપરિમાણીય
દ્વિપરિમાણીય હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ અથવા જેને આપણે કહેતા હતા ષટકોણીય ક્લોઝ પેકિંગ. ઓકે, તો દ્વિપરિમાણીય હેક્સાગોનલ ક્લોઝ પેકિંગમાંથી ત્રિપરિમાણીય હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના. ઓકે, ક્લિયર? પણ એમાં ફરી પાછું આપણે બે ભાગ પાડી શકીએ ગાઈસ. એમાં ફરી પાછા આપણે બે ભાગ કરીશું. ઓકે, એક ભાગ આવશે કે પ્રથમ સ્તર પર બીજા સ્તરની ગોઠવણી. પ્રથમ સ્તર પર બીજા સ્તરની ગોઠવણી કે પ્રથમ સ્તર રચાણું એના ઉપર બીજું સ્તર. ફરીથી ગાઈસ આ બધી આકૃતિ 3 ડાયમેન્શનમાં છે. એવું લાગે તો બુકમાંથી એક વખત આકૃતિ જોજો. હું વારે ઘડીએ કહું છું કારણ કે અહીંયા 3 ડાયમેન્શનમાં ડ્રો કરવું મુશ્કેલ છે. એનું કારણ છે કે આપણે કીધે એક સરખા એક તો ગોળા એટલે મીન્સ કે સર્કલ થશે નહીં અને કદાચ દોરવા કરશું તો એ ગૂંચવાડો થઈ જશે. ક્લિયર? એટલા માટે હું કહું છું કે આકૃતિ તમે બુકમાંથી એક વખત જોતા રહેજો. ઓકે, તો પ્રથમ સ્તર પર બીજા સ્તરની ગોઠવણી. તો આમાં ખાલી કેટલી વસ્તુ યાદ રાખીશું? આમાં એવી વસ્તુ યાદ રાખીશું કે AB પ્રકારની ગોઠવણી હોય. AB પ્રકારની ગોઠવણી હોય. ક્લિયર? એમાં બીજી એક અગત્યની વસ્તુ યાદ રાખવાની છે તે કે આ પ્રકારની ગોઠવણીથી આપણને બે પ્રકારના છિદ્રો વિશેની માહિતી મળે. જો કે ગાઈસ છિદ્રો ટોટલ 4 પ્રકારના છે. ત્રિકોણીય છિદ્ર, ચતુષ્ફલકીય છિદ્ર, અષ્ટફલકીય છિદ્ર અને ઘનિત છિદ્ર. આ ચારેય છિદ્રો વિશે હું આગળના લેક્ચરમાં વાત કરવાનો છું. અત્યારે વર્ગીકરણ પ્રમાણે હું ખાલી ચતુષ્ફલકીય છિદ્રની વાત કરીશ અને વાત કરીશ તો અષ્ટફલક છિદ્રની વાત કરીશ. ક્લિયર? ઓકે, તો એક છિદ્ર આવશે ચતુષ્ફલકીય છિદ્ર જેને ટેટ્રાહેડ્રલ એટલે શોર્ટમાં આપણે લખીએ ટી છિદ્ર, ટૂંકમાં ચતુષ્ફલકીય છિદ્ર. એક ઓક્ટાહેડ્રલ છિદ્ર જેને આપણે શોર્ટમાં કહીશું ઓ છિદ્ર. હવે ચતુષ્ફલકીય છિદ્રમાં શું છે ગાઈસ? તો એમાં એક સમતલના 3 ગોળા, માનો આ જે બ્લુ કલરના ગોળા છે એ પ્રથમ સ્તરના ગોળા છે અને એક્ઝેક્ટ એની ઉપર બીજા સ્તરનો ગોળો, તો આ જે ઓરેન્જ કલર છે તે માની લઈએ બીજો ગોળો. તો આ વચ્ચે છે ઓકે 3 ગોળા અને ઉપર ચોથો, એ ચારેય ગોળા વચ્ચે જે આ છિદ્ર બન્યું એને શું કહેવાય? ચતુષ્ફલક છિદ્ર. ઓકે, શું કામ? કારણ કે જો ચારેયના કેન્દ્રોને જોડી દઈએ તો એ આપણને આવી રચના બનશે. તમને દેખાવમાં સમતલી દેખાય છે પણ એકચ્યુઅલી આવું છે. 3 ડાયમેન્શનમાં વિચારો. 4 ફલક, ચતુષ્ફલક, 4 ફલક. આ એક ફલક, આ બીજી ફલક, આ ત્રીજી ફલક અને નીચેની ચોથી. સમજાય છે? 4 ફલક બને છે. આ એક ફલક ત્રિકોણીય, આ બીજી ફલક, આ પાછળની ત્રીજી ફલક અને આ ચોથી. તો આ તમે માની લેજો કે આ જે ટોચ છે ને બહાર નીકળતી છે. 3 ડાયમેન્શનમાં જોવાનો પ્રયત્ન કરો. આ એક ફલક, આ બીજી ફલક, આ ત્રીજી અને પાછળની જે આખી ત્રિકોણીય. તો આ રીતે છે. આ ટોચ બહાર આવતી છે તો ચતુષ્ફલક છિદ્ર, 4 ફલક બને છે. ઓકે, એટલે આ છિદ્રને નામ આપી દીધું ચતુષ્ફલક છિદ્ર. તો ઓબ્વિયસલી છે કદાચ તમને જો ચતુષ્ફલક છિદ્રનો સવર્ગાંક પૂછે તો ચતુષ્ફલક છિદ્ર 4 ગોળા વડે ઘેરાયેલું છે એટલે એનો સવર્ગાંક થાય 4. આ વસ્તુ આપણે છિદ્રોની ડિસ્કશનમાં પણ આગળ આવશે. અષ્ટફલક છિદ્રની વાત કરીએ તો ફરી પાછું જો અષ્ટફલક છિદ્રમાં સમથિંગ એવું છે ઓકે કે માની લો આ એક સમતલના પ્રથમ સમતલ આપણે સ્તરના ગોળાઓ છે અને એની ઉપર બીજું સ્તર એક્ઝેક્ટ આ રીતે હોય. માની લેજો થોડું બજે કે સમાન કદના ગોળા છે, જો આ રીતે હોય તો આ જે 6 ગોળાના કેન્દ્ર વચ્ચે બન્યું ને એ શું કહેવાય? અષ્ટફલક છિદ્ર. અને 6 ના કેન્દ્રને જોડો તો અષ્ટફલક 8 ફલક વાળી રચના બને. કઈ રીતે? તો જરા એને હું અહીંયા બતાવું છું અથવા અહીંયા ડ્રો કરી લઈએ. ચાલો ઓકે, ખાસ વ્યવસ્થિત ધ્યાન આપજો ગાઈસ. 8 ગોળાના કેન્દ્રોને જોડી દેશું આપણે તો અષ્ટફલક 3 ડાયમેન્શનમાં જોવાનો પ્રયત્ન કરજો તો રીતસરની તમને 8 ફલક દેખાશે. જો ગાઈસ 3 ડાયમેન્શનમાં જોવાનો પ્રયત્ન કરો. આ વચ્ચેનું સમતલ છે. આ જે સમતલ મેં ડ્રો કરેલું છે એ વચ્ચેનું સમતલ છે. જો આ રીતે ઉપર 4 ફલક છે, નીચે 4 ફલક છે. જો આ એક ફલક દેખાય છે, આ એક ફલક, આ બીજી ફલક, આ ત્રીજી ફલક, આ ચોથી ફલક. આ સમતલ છે તો ઉપર 4 ફલક છે, નીચે 4 ફલક છે. તમે વ્યવસ્થિત જો અહીંયા જોવા કરો દેખાશે
ઓકે, જો આ ઉપરની એક ફલક થઈ, એક ત્રિકોણીય ફલક દેખાય છે. ઓકે, આ જો બીજી ફલક થઈ, આ બાજુની ત્રીજી ફલક થઈ અને આ પેલી બાજુની ચોથી. ઇમેજનરી જોવા કરો, જો એક ડાયમંડ જેવું દેખાય છે કે અહીંયા ખાડો છે. જો આ ખાડો છે, નીચે જો આ નીચેની એક ફલક થઈ, આ નીચેની બીજી ફલક થઈ, આ નીચેની ત્રીજી ફલક થઈ અને આ નીચેની આખી ચોથી ફલક દેખાય છે. 3 ડાયમેન્શનમાં જોવા કરો. રીતસરનું 3 ડાયમેન્શનમાં જો જોવાનું ટ્રાય કરશો તો રીતસરને દેખાય છે 4 ફલક ઉપર છે, 4 ફલક નીચે. ઓકે, એટલે આ થયું 8 ફલક બને છે ટોટલ, એટલે કીધું અષ્ટફલકીય છિદ્ર, 8 ફલક ધરાવતું છિદ્ર. ઓકે, અને 6 ગોળા વડે ઘેરાયેલું છે. અને કદાચ જો તમને અષ્ટફલકીય છિદ્રનો સવર્ગાંક પૂછે તો એ 6 થાય. ક્લિયર છે ગાઈસ? ઓકે, એમસીક્યુ માટે એક વસ્તુ ખૂબ કામ લાગવાની છે, એ જરા હું અહીંયા લખી દઉં છું ગાઈસ, કે ધારી લઈએ કે આપણા સ્ફટિકમાં ગોળાઓની સંખ્યા n છે. તો ગાઈસ ઓ છિદ્રની સંખ્યા પણ કેટલી થાય? n જ થાય. તમારી આકૃતિમાં તમે ધ્યાન આપવા કરજો, વચ્ચે જે પિંક કલરના ગોળાઓ છે, ડાર્ક પિંક, એને કન્સિડર કરો તો પ્રત્યેક ગોળા દીઠ એક વચ્ચે અને નીચેની બાજુ ટી છિદ્ર હશે અને ઉપરની બાજુ ઓ છિદ્ર હશે. તો એક ગોળા દીઠ એક ઓ છિદ્ર, બે ટી છિદ્ર. ફરી એની બાજુનો ગોળો જોવો, એક ગોળા દીઠ ફરી એક વચ્ચે અને નીચેની બાજુ એક ટી છિદ્ર હશે અને ઉપરની બાજુ હશે તે ઓ છિદ્ર હશે. તો એનો મતલબ એક ગોળો, એક ઓ છિદ્ર, અષ્ટફલક છિદ્ર, પણ એક ગોળા દીઠ ટી છિદ્ર કેટલા છે? 2 છે. આકૃતિમાં ક્લિયર કટ દેખાય છે. વચ્ચેની પિંક હરોળને ધ્યાનમાં લઈને સમજવાનો પ્રયત્ન કરજો. ક્લિયર? અત્યારે હાલમાં મારી પાસે આકૃતિ નથી ને, તો હું તમને બતાવતો જ હતો, પણ સમજાઈ જાય એવું છે કે એક ગોળો, એક ગોળાની જો સપોઝ હું તમને અહીંયા ડ્રો કરી બતાવું, આ રીતનો વચ્ચેનો ગોળો પિંક ધ્યાનમાં લેશો તો અહીંયા ઓ છિદ્ર હશે, અહીંયા વચ્ચે ટી છિદ્ર હશે અને અહીંયા હજુ એક ટી છિદ્ર હશે. ફરી પાછો એની બાજુનો ગોળો જોશો તો ફરી અહીંયા એક ઓ છિદ્ર હશે, અહીંયા ટી છિદ્ર હશે, અહીંયા ટી છિદ્ર હશે. ફરી પાછો એક બાજુનો ગોળો જોશો તો અહીંયા ઓ છિદ્ર હશે, અહીંયા ટી છિદ્ર છે, અહીંયા ટી છિદ્ર. તમે કહેશો સાહેબ આ ઓ છિદ્ર તો આનું ન કઈ નહીં, રિપીટ ન થવું જોઈએ. ઓકે, આ ઓ છિદ્ર, આ ગોળા માટે આ ઓ છિદ્ર છે તો આ બે ટી છિદ્ર છે. ફરી આ ગોળા માટે જો આ ઓ છિદ્ર છે, આ બે ટી છિદ્ર, ક્યાંય એક પણ છિદ્ર રિપીટ થતો નથી. જો હું આ બે ઓ છિદ્રને આ બેને હું આના ગણું તો આ ઓ છિદ્ર રિપીટ થઈ ગયું આના માટે. ટૂંકમાં એક ગોળો, એક ઓ છિદ્ર, એક્ઝેક્ટ આવી રચના દેખાશે. વચલી હરોળ જોવાનો પ્રયત્ન કરજો. ક્લિયર છે ગાઈસ? તો જેટલા ગોળા હોય એટલા જ ઓ છિદ્ર હોય. એમસીક્યુ માં બહુ કામ લાગશે આ પ્રકારના એમસીક્યુ. જેટલા ગોળા હશે એટલા જ આપણે ઓ છિદ્ર લેશું, પણ ટી છિદ્ર ગોળા કરતા કેવા હોય? બમણા. ઓકે, તો આપણે જોયું કે ગોળાની સંખ્યા n હોય તો ઓ છિદ્ર પણ કેટલા બને છે? n. પણ ટી છિદ્ર કેટલા થશે ગાઈસ? ટી છિદ્ર કેટલા થશે ગાઈસ? 2n થશે, બમણા. એક ગોળો, એક અષ્ટફલક છિદ્ર, તો ટી છિદ્ર એની કરતા બમણા 2 છે. ક્લિયર છે? ઓકે, તો આ ગણતરી આપણને ખૂબ કામ લાગવાની છે ગાઈસ. ક્લિયર? ચાલો નેક્સ્ટ અહીંયા આપણે બીજો પ્રકાર વાત કરીએ છીએ. ઓકે, બીજો પ્રકાર કે હવે બીજા, જો પ્રથમ સ્તર પર બીજા સ્તરની ગોઠવણી, તો અહીંયા આપણે વાત કરીશું બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી. બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી. ક્લિયર ગાઈસ? બીજા સ્તર પર ત્રીજું, પણ ત્રીજું સ્તર એ ફરી પાછું બે રીતે ગોઠવી શકાય. બીજા સ્તર પર જે ત્રીજું સ્તર ગોઠવીશું, ઓકે, એને ફરી પાછું બે રીતે ગોઠવી શકાય. ફરી એકવાર ગાઈસ, આપણું વર્ગીકરણ કન્ટિન્યુ છે, મને થોડીક સ્પેસ જોઈએ છે એટલે આ બધું હટાઈ દઉં છું. ક્લિયર? ઓકે ગાઈસ, તો હવે બીજા સ્તર પર ત્રીજું સ્તર, પણ ગાઈસ બીજા સ્તર પર ત્રીજું સ્તર આપણે બે અલગ અલગ રીતે ગોઠવી શકીએ. કઈ રીતે? તો જો, તો એને ફરી પાછા આપણે બે ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. ઓકે, તમે જો સાથે લખતા જતા હોય તો તમારા ચોપડાના જે બે પેજ છે એમાં સામ સામે આ ચાર્ટ બનાવશો તો વધારે સારું રહેશે. ઓકે, તો આપણે ઓકે, તો બીજા સ્તર પર ત્રીજું સ્તર એવી રીતે ગોઠવીએ છીએ. ઓકે, કે ત્રીજું સ્તર તો સાદી ભાષામાં કહી દઉં તો આ એચસીપી રચના છે, હેક્સાગોનલ ક્રોસ પેકિંગ. શું કહેશું? હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ. તો ગાઈસ આમાં
ત્રીજું સ્તર એવી રીતે ગોઠવવામાં આવે, ત્રીજું સ્તર એવી રીતે ગોઠવવામાં આવે, એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી બીજા સ્તરના બધા જ ટી છિદ્રો ઢંકાઈ જાય. જોજો ગાઈસ, ટી છિદ્રો શું થાય? ઢંકાઈ જાય. કારણ કે પ્રથમ સ્તર પર બીજું સ્તર મૂકશું તો બીજા સ્તરમાં ચતુષ્ફલક છિદ્ર તો ઉદ્ભવશે જ. તો હવે બીજા સ્તર પર ત્રીજું સ્તર એવી રીતે ગોઠવવાનું કે જેથી બીજા સ્તરમાં જે ચતુષ્ફલક છિદ્ર ઉદ્ભવ્યા હતા ટી છિદ્રો એ બધા ઢંકાઈ જાય. તો એ જે ગોઠવણી બનશે એ સમથિંગ આવી બનશે. જો કે તો એમાં પ્રથમ સ્તરના ગોળા આ રીતના હશે, આ પ્રથમ સ્તરના ગોળા. તો હવે આ જગ્યા ઉપર બીજો ગોળો એ આ બીજા સ્તરનો ગોળો એ આ રીતે આવશે. જો આ ગોળો છે એક્ઝેક્ટ અહીંયા આવશે આ, પણ આપણે થોડાક સ્તરને અલગ અલગ બતાવે છે બુક પ્રમાણે. તો બીજા સ્તરની ગોઠવણી સમથિંગ કંઈક આ રીતે થશે. અને ફરી પાછું ઓકે ત્રીજું સ્તર ગોઠવશું. જો આ સ્તર પર ગોળો ગોઠવશો એટલે બેઠો આ ગોળો આની ઉપર આવશે આ. ઓકે તો અહીંયા આની ઉપર ગોળો ગોઠવશે આ છે, આ એક્ઝેક્ટલી આની ઉપર હોય. એટલે જો આ એ સ્તર કહું તો આ બી સ્તર થાય, ફરી પાછું આ એ સ્તર થાય. એટલે કહેવાનો મતલબ આ શું થશે? એ બી પ્રકારની ગોઠવણી. દરેકમાં ગોઠવણીનો પ્રકાર આવડવો જોઈએ. એ બી પ્રકારની ગોઠવણી. એનો મતલબ ઓલ ઓવર જોવા જાવ તો આ રીતને ત્રિકોણીય બને છે, અહીંયા ષટકોણીય બને છે, અહીંયા વચ્ચે ગોળો છે અને ફરી પાછું ત્રિકોણીય બને છે. ક્લિયર છે? ઓકે એના એક્ઝામ્પલમાં જો આપણે વાત કરી દઈએ ગાઈસ તો ઝિંક અને મેગ્નેશિયમ તો છે જ, પણ બેરેલિયમ પણ કહેવાય, કેડમિયમ પણ કહેવાય. એ બધા HCP પ્રકારની ગોઠવણી ધરાવે છે. ઓકે ઝિંક, મેગ્નેશિયમ, બેરેલિયમ, કેડમિયમ. તમારી એનસીઈઆરટી બુકમાં મને ખ્યાલ છે ત્યાં સુધી ઝિંક અને મેગ્નેશિયમ જ છે. ઓકે ટિટેનિયમ પણ આ પ્રકારની રચના કહેવાય, HCP ટિટેનિયમ. ઓકે તો બધા HCP પ્રકારની ગોઠવણી ધરાવે છે. ક્લિયર? તો બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી આપણે કીધું ત્રીજું સ્તર બે રીતે ગોઠવી શકાય. એક એવી રીતે સ્તર ગોઠવીએ છીએ કે જેથી બીજા સ્તરના બધા ચતુષ્ફલકીય છિદ્રો ઢંકાઈ જાય, જેને આપણે HCP રચના કીધી છે, હેક્ઝાગોનલ ક્રોસ પેકિંગ. એટલે પ્રથમ સ્તર પર બીજું સ્તર અને બીજા સ્તર પર જ્યારે ત્રીજું સ્તર ગોઠવીશું તો ત્રીજા સ્તરની રચના બેથી પ્રથમ સ્તર જેવી થશે. એટલે એ બી ગોઠવણી છે. ક્લિયર છે ગાઈસ? ઓકે હવે જો આપણે વાત કરી દઈએ ગાઈસ તે જેને આપણે FCC અથવા CCP કહીએ, ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગ, એટલે ફલક કેન્દ્રિત ઘનિત રચના, અને ક્યુબિક ક્લોઝ પેકિંગ ઘનિત ક્લોઝ પેકિંગ રચના. ક્લિયર? તો એને આપણે ફલક કેન્દ્રિત અથવા તો ઘનિત ક્લોઝ પેકિંગ કહીએ છીએ ગુજરાતીમાં. ઘનિત ક્લોઝ પેકિંગ. હવે એમાં કઈ રીતનું હોય કે બીજા સ્તર પર ત્રીજું સ્તર એવી રીતે ગોઠવવાનું. જોજો ગાઈસ આપણે હમણાં અષ્ટફલક છિદ્ર દોરેલું. તમે પ્રથમ સ્તર પર બીજું સ્તર બનાવો ત્યારે અષ્ટફલક છિદ્ર રહી જાય છે, અષ્ટફલક છિદ્ર ઢંકાતું નથી. તો હવે બીજા સ્તર પર મારે ત્રીજું સ્તર એવી રીતે ગોઠવવાનું કે જેથી કરીને અષ્ટફલક છિદ્ર ઢંકાઈ જાય. ઓકે સપોઝ હું જરા ફરી એક વખત અલગથી આકૃતિ દોરીને જો સમજાવવાનો પ્રયત્ન કરું ગાઈસ. ફરી એક વખત આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું કે માની લો તો અહીંયા દોરી દઈએ આ પ્રથમ સ્તર. ઓકે અને અષ્ટફલક છિદ્રમાં આપણે શું કીધું તો આ રીતનું બીજું સ્તર. તો જો પ્રથમ સ્તર પર બીજું સ્તર બને તો આ છિદ્ર ઢંકાતું નથી. તો હવે મારે ત્રીજું સ્તર ક્યાં ગોઠવવાનું છે? ત્રીજું સ્તર આ અષ્ટફલક છિદ્ર ઢંકાય એ રીતે. એટલે મારે ગોળો અહીંયા ગોઠવવાનો છે ગાઈસ. અત્યારે મારી પાસે ફરી કોઈ ત્રીજા રંગનો ચોક નથી, નકર બહુ ક્લિયર દેખાય. પણ આ જે છે ને એ ત્રીજા, પણ જો એને હું જરા ડાર્ક કરી દઉં એટલે આપણે એનો ભેદ પારખી શકીએ. તો જો અષ્ટફલક છિદ્ર ઢંકાઈ ગયું. ઓકે અષ્ટફલક છિદ્ર શું થાય છે? ઢંકાઈ જાય છે ગાઈસ. તમે જોઈ શકો છો. તો આ પ્રથમ સ્તર જે બ્લુ કલરના ગોળા છે, ઓરેન્જ છે તે દ્વિતીય સ્તર, અને આ ડાર્ક એ તૃતીય. તો તમે જો તૃતીય સ્તરનો ગોળો એક્ઝેક્ટલી પ્રથમ સ્તર પર આવે છે કે બીજા સ્તર પર? એ કંઈ પણ નહીં. ઓકે પ્રથમ સ્તરને બંધ બેસતો નથી, બીજા સ્તરને બંધ બેસતો નથી, ત્રીજું સ્તર કંઈક અલગ જ બને છે. ઓકે તો એ જરા હું આ રીતે ગોઠવી શકું છું.
કે આ પ્રથમ સ્તર, ઓકે, ફરી પાછું આ બીજું સ્તર. એટલે પેલા બે સ્તર તો એચસીપી ની જેમ કેવા છે, સમાન જ છે. પણ હવે જે ત્રીજું સ્તર છે ને ગાઈસ, એ આ રીતનું છે, પ્રથમ કરતા ઉલટું પ્રકારનું છે. ઓકે, તો જો ફરી હું આને એ સ્તર કહું તો આ બી, તો ત્રીજું સ્તર કંઈક અલગ જ બને છે જો. ઓકે, પણ હવે આની પર પાછું ચોથું સ્તર બનાવશું ને ગાઈસ, એ બેઠું એ સ્તર જેવું હશે. એટલે આ ગોઠવણી કઈ થશે? એબીસી પ્રકારની ગોઠવણી. ઓકે, તો અહીંયા શું લખીશું કે અહીં ત્રીજું સ્તર એવી રીતે ગોઠવવામાં આવે છે, એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી બીજા સ્તરના બધા જ ઓ છિદ્ર, અષ્ટફલકીય છિદ્ર શું થાય? ઢંકાઈ જાય. તો આ પ્રકારની ગોઠવણીમાં જે ત્રીજું સ્તર છે કંઈક અલગ જ બનશે કે જે એ અને બી સ્તર, પ્રથમ બે સ્તર સાથે બંધ બેસતું હશે નહીં, અલગ જ પ્રકારનું. પણ ફરી જો ત્રીજા સ્તર પર ચોથું સ્તર ગોઠવીશું તો એ ફરી પાછું કેવું હશે? એ સ્તર જેવું હશે. એટલે એબીસી ગોઠવણી થશે. તો અહીંયા જો આ રીતની ગોઠવણી બને છે, વચ્ચે ગોળો છે, પણ અહીંયા ત્રિકોણ ઉલટાય છે. તો બે વચ્ચેનો જરા ભેદ ખ્યાલ આવે છે તમને? ક્લિયર છે? ઓકે, તો આ રચનાને એફસીસી અથવા શું કહે છે? સીસીપી કહે છે. ગાઈસ, જો એક્ઝામ્પલની વાત કરીએ તો આમાં આપણે કહી દઈએ સિલ્વર આવે, ઓરમ આવે, કોપર આવે. તો આ બધી જે રચના છે એ કઈ રચના થશે? એફસીસી પ્રકારની રચના થશે. ઓકે, તો સિલ્વર આવે, ઓરમ આવે, કોપર આવે, એફસીસી પ્રકારની રચના. હજી જો કેવી હોય તો કેલ્શિયમ આવે, સ્ટ્રોન્શિયમ આવે. તો આ લોકોની સ્ફટિક રચના પણ એફસીસી કે સીસીપી પ્રકારની થશે. સવર્ગાંક વિશે બધામાં આપણે સવર્ગાંક વાત કરીશું, પણ અહીંયા બંનેમાં સવર્ગાંક વિશે ખૂબ એક વ્યવસ્થિત ધ્યાન આપજો, ખૂબ અગત્યનો હોય કે જો તમને સમતલીય સવર્ગાંક પૂછે, ઓકે, સમતલીય સવર્ગાંક, એક શબ્દ બદલાય ગાઈસ, એમસીક્યુ નો જવાબ બદલાય જાય. વિસમતલીય સવર્ગાંક પૂછે, વિસમતલીય સવર્ગાંક પૂછે, આ બંનેમાં એક સરખું, એટલે હું બે વચ્ચે કોમન લખું છું, બંનેમાં એક સરખું. અને કે પછી કુલ સવર્ગાંક પૂછે, ઓકે, કુલ સવર્ગાંક પૂછે ગાઈસ. ઓકે, ભૂલ નહીં કરતા. સ્ટુડન્ટ જનરલી એનસીઈઆરટી માં અને મોસ્ટ ઓફ રેફરન્સ બુકમાં 12 આપેલું છે, એટલે ડાયરેક્ટ 12 ટીક કરી નાખે. પછી હું તમને પૂછું કે સપોઝ એફસીસી પ્રકારની રચનામાં પ્રત્યેક ગોળાનો સમતલીય સવર્ગાંક કેટલો? એક જ સમતલ હોય તો તમે જો ગમે તે આ બેમાંથી કોઈ બી હોય, સમતલીય આ ગોળાને ધારી લો તો સમતલીય સવર્ગાંક 6 થાય છે. જો અહીંયા પણ 6. તો સમતલીય સવર્ગાંક પૂછે ગાઈસ તો બંનેમાં 6 થાય. વિસમતલીય 6, જો 3 ને 3 6. વિસમતલીય એટલે પોતાના સમતલમાં ન હોય તે ઉપર નીચે, આ બધા અડેલા ગોળા હોય. તો આપણે આ રીતે સરળતા ખાતે છૂટા બતાવ્યા, બાકી ટચ થયેલા ગોળા હોય. તો અહીંયા જો વિસમતલીય 3 ને 3 6. તો બંનેમાં સમતલીય સવર્ગાંક 6 હોય, વિસમતલીય સવર્ગાંક 6 હોય, પણ કુલ સવર્ગાંક કેટલો હોય? 12 હોય. તો આ તો કોમન એન્ટ્રન્સમાં ભૂલ થાય છે, બુકનું જ હોય છે, હે? પણ તમને દિમાગમાં શું છે કે એચસીપી હોય કે એફસીસી હોય, સવર્ગાંક કેટલો ટીક કરી દેવાનો 12. પણ શબ્દ જો એક શબ્દ બદલાય, એમસીક્યુ નો જવાબ બદલાઈ જાય છે. સમતલીય પૂછે તો 6, વિસમતલીય પૂછે તો 6. સર એકદમ એમસીક્યુ હતો, એકદમ ઈઝી એમસીક્યુ હતો, હે, પૂરા માર્ક્સ. જ્યારે રિઝલ્ટ આવે એમસીક્યુ ખોટો છે, સર આન્સર કીમાં ભૂલ છે. એટલે આન્સર કીમાં ભૂલ નથી ભાઈ, ભૂલ આપણામાં છે. તમને કુલ સવર્ગાંક નથી પૂછ્યો, કોઈ ઉલ્લેખ ન કરેલો હોય તો એનો મતલબ કુલ સવર્ગાંક થાય. પણ સ્પષ્ટ ક્વેશ્ચનમાં લખેલું હોય કે સમતલીય સવર્ગાંક અથવા તો વિસમતલીય સવર્ગાંક, સ્પષ્ટ ચોખવટ કરેલી છે તો પછી 6 જ આવે ને ભાઈ, કુલ સવર્ગાંક 12. ક્લિયર? તો ગાઈસ, જનરલી કોમન એન્ટ્રન્સ માટે જે મેં આખું ચાર્ટ જે બનાવ્યો છે, જો તમે ચોપડાના 2 પેજમાં સામે લખો તો બહુ સરસ ચાર્ટ બનશે. અને રિવિઝન કરવામાં તમને આ પ્રકારનો ચાર્ટ સ્ટડી કરવા માટે બહુ સહેલો પડશે, ફટાફટ રિવિઝન થશે. ટુ ધ પોઈન્ટ આમાં આપણે વાત કરેલી છે, એટલે એમસીક્યુ માટે તરત જ તમને રિવિઝન કરવા મીન્સ કે થઈ જશે, સારું રહેશે. ઓકે, બને ત્યાં સુધી આમાંથી કોઈ પણ પ્રકારનો થિયરી નથી આવતી. બાય ચાન્સ માનો થિયરી આવી ગઈ તો મોસ્ટ ઓફ આ બે આવે છે, ક્યાં તો એફસીસી આવે છે, ક્યાં તો એસસીપી. પણ એને જો બધા વિધાન તમે બનાવી શકો છો આપણા ચાર્ટ પરથી. મેં ખાલી એક વિધાન નથી લખ્યું બંનેમાં, કયું કે જે ત્રીજું લેયર છે એ પ્રથમ લેયરને અહીંયા સમાન છે. અહીંયા મેં કીધું ચોથું લેયર પ્રથમ લેયરને સમાન છે.
ઓકે, તમે થિયરી બનાવી શકો છો. તો ચાર્ટ ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુ પણ કરવાના છે ગાઈસ આના પરથી. ક્લિયર? આગલા લેક્ચરમાં કંઈક એમસીક્યુ ની પણ પ્રેક્ટિસ કરીશું અને પેકિંગ ક્ષમતાની ગણતરી પણ કરીશું ગાઈસ. પેકિંગ ક્ષમતાની ગણતરી જો આપણે કરીશું, ઓકે, તો એમાંથી બહુ બધા એમસીક્યુ બનાવી શકાય છે. તમે જૂના પેપર જોયા હશે અથવા જોશો, બહુ બધા એમસીક્યુ બનાવી શકાય છે સૂત્રોમાંથી. અને એકને એક પ્રકારના કોઈ નવા પ્રકારનો એમસીક્યુ પેકિંગ ક્ષમતાના સૂત્રોમાંથી આવતો નથી. સૂત્ર ક્લિયર હોય તો એમસીક્યુ સોલ્વ કરી શકશો. ક્લિયર છે ગાઈસ? તો બરાબર રિવિઝન કરો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું કેટલાક એમસીક્યુ સાથે, પેકિંગ ક્ષમતાની ગણતરી કઈ રીતે થાય, ઓકે, એના સાથે. ક્લિયર છે? ત્યાં સુધી બરાબર રિવિઝન કરો. ઓકે.